રાપર એનપી મહેતા સ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો। હાલ ચાલી રહેલા શાળા, કોલેજ અને બાલવાટિકાના શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે વાગર વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરના એકતાનગર ખાતે 23 વર્ષથી કાર્યરત શ્રીમતી નિરંજના પંકજભાઈ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત એનપી મહેતા સ્કૂલ ખાતે આજે શાળા પ્રવેશોત્સવ માજી ધારાસભ્ય પંકજભાઈ મહેતાના હસ્તે યોજાયો હતો। વિદ્યાર્થીઓને અનુક્રમે ધોરણ 11 માં 32, બાલવાટિકામાં 15 અને ધોરણ 1 માં 34 વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવી પ્રવેશોત્સવ ઉજવાયો હતો। આ પ્રસંગે માજી ધારાસભ્ય અને સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી પંકજભાઈ મહેતા, આચાર્ય રામજીભાઈ બારૈયા, हितेन्द्र जोशी, जयसुखभाई लुहार, विपुल दर्जी वगैरह उपस्थित रहा था। स्कूल में 370 तथा महिला कॉलेज में 150 विद्यार्थीओ अभ्यास करी रहा है। शाला प्रवेशोत्सव दरमियान विद्यार्थीओए सांस्कृतिक कार्यक्रमों रजू कर्या हता। समग्र आयोजन स्कूलना मैनेजर पंकजभाई महेता, आचार्य रामजीभाई बारैया और हितेन्द्र जेन्द्र जोशीए कर्युं हतुं। कामना दृष्टिए वाणंद અને વકીલના વ્યવસાયની વચ્ચે હું કોઈ તફાવત નથી જોતો। દરેક કામ એના ક્ષેત્રની અંદર મહત્વનું હોય છે। એવા મહત્વના અનેક આ સ્કૂલના કામો સંભાળતા ભાઈ શ્રી હરેશભાઈ અને આપ સૌ જ્યારે પણ શાળા પ્રવેશોત્સવની અંદર જઈએ ત્યારે સ્વાભાવિક જ આપણે આપણા જીવનની અંદર પહેલા દિવસે જે પ્રવેશ મેળવ્યો હોય એ દિવસ યાદ આવ્યા વગર રહે નહીં। હું હમણાં રામજીભાઈને પૂછતો હતો કે અત્યારે કોઈ માતા પિતા પોતાના બાળકને જ્યારે પહેલા ધોરણમાં કે સોપાનમાં દાખલ કરવા માટે આવે ત્યારે શું કઈ પ્રથા છે કે શ્રીફળ લઈ આવે કે પ્રસાદી લઈ આવે? રામજીભાઈએ કીધું કે કોઈક લઈ આવે છે। મને મારું બાળપણ યાદ આવ્યું જ્યારે અહીંયા એન્ટર કરતો હતો ત્યારે। આ બાળકો તો કેવા સૌભાગ્યશાળી છે કે ઢોલ નગારા સાથે શણગારીને એનો સ્વાગત થઈ રહ્યું છે, એ પણ હસતા હસતા આવે છે। આપણે તો મને બરાબર યાદ છે, હું પહેલા દિવસે જ્યારે સ્કૂલમાં ગયો ત્યારે મારા પિતાશ્રીએ ખભા ઉપર મને નાખીને લઈ ગયા હતા, તેડીને લઈ ગયા હતા એવું નથી કહેતો, કારણ કે આ ઘરથી કરીને સ્કૂલ સુધી આખા રસ્તા ઉપર રાડા રાડીને કજિયા, મારે સ્કૂલ નથી જવું। સ્કૂલનો ડર એટલો બધો મનની અંદર હતો કે સ્કૂલની અંદર નથી જવું એ પ્રકારનો ભાવ હતો। આજે હમણાં બેન સંચાલક બેન વાત કરી રહ્યા હતા કે 2003 થી હાલના દેશના આદરણીય પ્રધાનમંત્રી અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આખા દેશની અંદર પહેલો પ્રયોગ શરૂ કર્યો હતો કે દર વર્ષે શાળા પ્રવેશોત્સવ સરકારશ્રીનું આયોજન કરે। દેશના હાલના વડાપ્રધાન તે વખતના મુખ્યમંત્રી પોતે પ્રવેશોત્સવની અંદર 3 દિવસ જાય, બધા જ મંત્રીઓ જાય।